Yani, what's your birthday? 3.7. 3.7. So third. Seventh is July. July 2016. Okay, quiet. Now, your birthday? My birthday is 10th December. 10th December. Are you sure? Yes. 24th December. Name and okay. What's your name? 10th December. 15? Okay. Now your birthday, Alicia. When is your birthday? September 6th date. 6th September. Okay, quiet, otherwise you are not playing. Your birthday, Jahal. So, બોટલ ભૂલી ગયા તો આઈ પી લેજો પાણી ઓકે So, you remember your birthday? You don't. Who else remembers? Yeah. Akshata, when is your birthday? 29th of October. 15? How old are you? 10? 9? 9, right?
Name and Jia. November, right? Date નથી યાદ. Approx કઈ date હશે? Yes, correct. કઈ date હશે? 15 સુધી છે 15 November. ખબર? Okay. Now listen. 5, 6, 7, 8, 9, 10, 11. We have 11 kids, okay? Yes. Now what we are supposed to do is કે તમે આને જોશો નહીં. Okay. See, in this game you will stand in a circle, okay? First, or you can form a line and then form a line. એમ નહીં. Now see, you will not look at the board. હું હમણાં erase કરી નાખીશ. આ મારા reference માટે હતું. હું હમણાં photos પાડીશ. તમારે જોવું હોય તો અહીંયા જોઈ લો. Done? See, now I will erase this. પાછળ મારી off wire. Finger your તમને 10 મિનિટ્સ નો ટાઈમ આપીશ. બોયલા વગર કાઈ અવાજ કર્યા વગર you will have to arrange yourself in a line. જેમાં સૌથી પહેલા બર્થડે હોય ને ઈ હોય અને સૌથી છેલ્લે બર્થડે હોય ઈ હોય. એક્ઝામ્પલ લેટ્સ સે મને આનો બર્થડે યાદ નથી. ઓકે અત્યારે આ 1st Jan 2015 છે. લેટ્સ સે તો 1st Jan. પછી લેટ્સ સે આ 2nd February છે 2015. એવી રીતે ગોટ ઇટ. હવે પુશ ને એવું નથી કરવાનું. યુ કેન કમ હિયર. અહીંયા છો. બસ હવે તમે કઈ બોલ્યા વગર 10 મિનિટ્સમાં એક લાઈન બનાવશો. એમાં સૌથી પહેલા હોય એનો પહેલા બર્થડે હશે, છેલ્લે હોય એનો છેલ્લો બર્થડે. સમજાણું કે નહીં? બર્થડે ને ઇન્સ્ટ્રક્શન શું છે બોલો. ભલે હાલ આપણે ભાષણની જરૂર નથી. હું શું કહું છું એ પહેલા સાંભળો, અધરવાઇઝ યુ વિલ નોટ બી એબલ ટુ ડુ ધીસ. લેટ્સ સે એકનું 1st January 2015 છે, એકનું 1st January 2016 છે. તો પહેલા કોનો આવ્યો? 15 રાઈટ. એટલે તમારે યર એ યાદ રાખવાનું છે. હવે હું બોલ્યા વગર કેવી રીતે કોકને મારો બર્થડે કહીશ? કેવી રીતે કહેશો? બોલો. લખીને નથી કહેવાનું. બોલ્યા વગર પણ કેવી રીતે કહેશો? If mine is 6th November, okay? This is 6 and this is 11. Right? This and this. ખબર હોય છે કે 6th November કયો મહિનો છે? 11 અને મારું 2006 છે. ઓકે ને પાછું 6 આવ્યું. એવી રીતે કમ્યુનિકેટ કરવાનું છે. એટલે તમે 10 મિનિટ્સ આવી. અગર બોલી ન હોય તો 5 મિનિટ્સમાં થઈ જાય. બરાબર? સમજાયું? એક કામ કરી તમે પહેલા એક્શન સી ટ્રાય કરો. એમ નહીં થાય તો બોલીને કરશો. ચલો ગેટ અપ. ચલો.
હેનિલ ઇટ્સ ફાઇન. ચલો સ્પીક. અને 5 મિનિટમાં લાઈન બની જવી જોઈએ. બોલીને કરો. ચાલો એક્શનની જરૂર નથી. હેનિલ નક્ષ આ બાજુ. નો આ પહેલા કમ્પ્લીટ કરો. ધ્યાની લાઈન બનાવવાની છે. ન રમવું હોય તો બહાર વયા જાઓ પ્લીઝ. કમ યર આ બાજુ અહીંયા આવી જાઓ. ખુશાલને જવા દો. મને નથી ખબર. જુલાઈ છે તો હમણાં હું આ લાઈન કરું તો એટલે તમને કહું. બધાએ કોઓપરેટ કરવાનું છે, ખાલી વિરાજ નથી કરવાનો. અને 2015-16 થઈ ગયું ઈ કરો. ચાલો 16 પહેલા આવે કે 15 પહેલા આવે? તો ઓકે બરાબર. ચાલો પછી એટલે આ બધા સૌથી એલ્ડેસ્ટ છે, સૌથી મોટા છે, રાઈટ? છેલ્લે કયા આવશે? છેલ્લે કયા આવશે? છેલ્લે સૌથી નાના હશે એ આવશે. આ લોકો 2015 વાળા છે, છેલ્લે 2016 વાળા આવશે. પહેલા સૌથી મોટા આવશે અહીંયા. ક્લાસની બહાર હો. નવેમ્બર નો હાલો હવે મને ડેટ્સ કયો. એક્ઝેક્ટ ડેટ, મંથ, યર. ચલો બોલીને. 2015 to
27. So 27th of July. Okay. 2015. 10th August. Okay. So 27th July, 10th August. July, August. Okay. પછી 12th August 2015. તમારો તો આમનો 10th ઓગસ્ટ, તમારો 12th ઓગસ્ટ. ઓકે. તમારો 2010. હમણાં મેં લખ્યું હતું અહીંયા. મારી પાસે ફોટો છે બટ સીધું ઓક્ટોબર. હવે તમે કયો. 6th September 2000. તો પહેલા કેમ ઓક્ટોબર છે? પહેલા સપ્ટેમ્બર આવે કે ઓક્ટોબર? સપ્ટેમ્બર પછી ઓક્ટોબર પછી તમે December 2020. ડેટ્સ મને કયો. 2015 this 10 December. ઓકે. Christmas ના પહેલા દિવસે 15. 14 day. 14 અને તમે 10. 10. ઓકે. હવે 2015. ઓકે 2015 અહીંયા પૂરું ડિસેમ્બર. એટલે ધીસ પીપલ આર એલ્ડર ટુ યુ. ક્વાયટ ધ્યાની. 2016 and 8th January. 8th જાન્યુઆરી. યુ Second, 4th. એપ્રિલ 2016 February 4th. 4th ફેબ્રુઆરી. નેક્સ્ટ 2016. ઓકે. તમે July. તમે કયું જુલાઈ ડેટ? 3rd જુલાઈ. Yes. Okay. ઓકે. પછી તમારો 15 August. જુલાઈ પછી ઓગસ્ટ પછી તમારો નવેમ્બર. તમારો ડિસેમ્બર. લાઈન આપણે બનાવી એમાં પહેલા કયા હતા? 2000 રાઈટ. એટલે પહેલા કયા હતા? એટલે તમારાથી એલ્ડર્સ હતા અને 16 હોય તો એ લોકો યંગ હતા. અને હું યાદથી કરું તો કેવું ટ્રેન્ડ આવે? યાદથી કરું તો છેલ્લેથી. તો 2016 to 15 થાય તો સૌથી નાનાથી મોટા થાય. ઓકે. સૌથી નાનું કોણ છે? જહાલ. રાઈટ. તો ત્યાંથી આમ આવો તો વધતી જાય એજ અને અહીંથી આમ જાઓ તો એજ ઘટતી જાય. સમજાઈ ગયું? ઓકે. આમાંથી શું શીખા મને એ કહો. શું શીખા એક્ટિવિટીમાંથી? આ કઈ સ્કિલની જરૂર હતી? વિરાજ શું કરતા હતા? તમે શું કરતા હતા ત્યારે? બધાને બર્થડે પૂછતા હતા? રાઈટ. અને એ શું કામ કરતા હતા? લાઈનમાં ઊભું રહેવાનું. તો એના માટે શું જરૂરી છે? ઘણા વાત કરતા હતા, ઘણા રમતા હતા. રાઈટ. બટ એના માટે શું જરૂરી છે? કોઓપરેટ અથવા કોલેબોરેટ. ઓકે. આનો મીનિંગ હવે શું થયો હું કહું. કોઓપરેટ એટલે એકબીજાને હેલ્પ કરવી અને સાથે કામ કરવું. એટલે આ બે કેમાં આવે? ઓકે. આની પહેલા આપણે શું કરતા? સ્ટોરી ને બધું સાથે લખતા હતા. પિક્ચર ઉપર ડિસ્ક્રિપ્શન સાથે લખતા હતા. રાઈટ. પછી શો એટલે બધું કરતા હતા. પણ શો એટલે યસ. ઓકે. તો હું આવી ત્યારે જેમ કે શો એટલે હતું તો એ ઇન્ડિવિડ્યુઅલ એક્ટિવિટી હતી જેમાં તમે એકલા કામ કરતા હતા. રાઈટ. બટ સ્ટોરી રાઇટિંગ ને એ બધું હતું એમાં તમે ગ્રુપમાં મળીને કામ કરતા હતા. રાઈટ. તો એમાં તમે શું કરતા હતા? બધાના આઈડિયાઝ લેતા હતા. બધાના આઈડિયાઝ પહેલા સાંભળતા હતા. So when you are in a team you have to listen to the ideas and
તમે વાત નહીં કરો, કામ નહીં બતાવો, કામ તો કરવું પડશે, રાઈટ? So you will have to talk to your group members and listen to them. બરાબર? બોલો. આપણે જે રીતે છે ને આપણે ટીમ બે ટીમ આપણે છે ને એક ટીમની ટીમ સાફ કરવી બે ટીમને એની સામે સામે સાફ કરવી તો છે ને પોતાનો આઈડિયા છે ને મિક્સ કરીને કરવું ઓકે. તો સારું છે. ઓકે. અલીશા, તમને શું સમજાણું? આ મેં સમજાવ્યામાંથી તમને શું સમજાણું? ટીમ વર્ક ને બધું હું કહી દીધી. સાંભળવું નથી? ને આપણે જે આપણી ટીમ વાળાને એબ્સેન્ટ આપણા ફ્રેન્ડ બેસ્ટ ફ્રેન્ડ આપણા એબ્સેન્ટ આપણે કોઈ કામ નહીં બતાવેલું આપણે બધું કરવાનું અને બીજા ફ્રેન્ડ બરાબર. ઓકે. અન્ડરસ્ટુડ? એટલે આપણી જે આજની એક્ટિવિટીઝ હશે ને એ ટીમ વર્ક ઉપર હશે. પેલી જેમ ટીમ વર્ક ઉપર હતી એવી રીતે બીજી પણ ટીમ વર્ક ઉપર હશે. ના